આ બંને ભેગા થઈને મારો અવાજ બેસાડી દીધો છે. અમારો મગજ બેસાડી દીધો છે. પપ્પાને તમારી પાછળ લાયસન્સ છે. મને ક્યાં છે લાયસન્સ લાયસન્સ? બતાવીશ. છે ઘરે હાલો. મેં તો નથી જોયું. આમની ઉંમર નથી લાયસન્સ. વચ મે હલા તું આમ કર. અરે ઈ કે ચાલુ રોડ માં વચ્ચે હલાવ પણ એક તો શું મારો અવાજ બેસી ગયો છે હવે. ખાર ચડત આમ ઘરે વેલો હોય. એક બીજા પર ભાત નાખે છે એવું. ને તમે જ બચાવો છો બધી વસ્તુથી. અરે એવું કેમ બોલો? તો બ્લોગ છે ને એમાં તો સચ્ચાઈ હોય છે ને. ઈ આખે આખા કાકા ગાડી જવા દે ના તું યાર ઊભી રહો ને જીદ કરી છે. અને આ એની બેટરી છે. આરામથી થોડી એમને એમ લઈ આવાય. અરે આપણે અદિતિ માટે આ ગાડી લેવાની છે. એકલો ભેગો આજ મારા ભેગા જ આવશે. હે આજ મારા ઈ ઓલું હોય ને બોયફ્રેન્ડ की હુડીઝ પહેનની ને શર્ટ્સ પહેરવા. હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો દીપ બટર યેલો મારો ફેવરિટ શર્ટ છે. આ કલર મને બહુ જ પસંદ છે. ઇવન મારી પાસે કાંઈ જ નથી આ કલરનું. આ છે ઈ પહેર તો તું પહેર બાપા. મારા તો કંઈક કપડા સારો તને ને અદિતિ ને બંનેને થઈ જશે. પણ તોય મને તો મારા જ ખવે પહેરવા. મને પોતાના જ ગમે. ઈ ઓલું હોય ને બોયફ્રેન્ડ की હુડીઝ પહેનની ને શર્ટ્સ પહેરવા ને એવું બધું મને ઓછું મજા આવે. આ તો ભાઈ છે ભલે. અને બસ આજે આપણે આ કાઢીએ છે. હું કાઢીશ. ભાઈ બહુ આમ ઓલું ઉપસી ગયું છે. ઓ ભાઈ. આય આને આડા ક્લીન હેન્ડ્સ થી ઉભર છે. આપણે અદિતિ માટે આ ગાડી લેવાની છે એટલે શૂટ માં હલાવશે. આવી તો ગઈ છે. વ્હાઈટ ની હલાવે, બ્લુ હલાવે. હા ઈ બ્લુ હલાવશે. આપણે 3 ગાડી હલાવવાની છે ટૂંકમાં. મતલબ હા એવો આવી ગયા. ગાડી લેવી છે તને? હે જીદ કરી છે એટલે એના માટે આપણે આવ્યા છીએ. કઈ હલાવીશ? બ્લુ, રેડ કે વ્હાઈટ? ગમે ઈ. આવડે ને ટુ વ્હીલર? ઠોકતી નહીં હો તું ઠોકતી નહીં ગાડી. 4 વ્હીલર તો ઠોકાઈ ગઈ, 2 વ્હીલર ને ઠોકતા. ગાઈસ તો દીપ બસ ગાડી હલાવે છે ને એટલો નાનકડો આટલો લાગે છે સાવ હોય રહ્યો. जब तक आप लीवर छोड़ेंगे नहीं तब तक गाड़ी आगे नहीं बढ़ेगी. ओए जोजे ये इसका गियर का सिस्टम ये है, ठीक है. इस दूसरे में હોર્ન कहां से बजे? જોજે હો આવ. બસ આ હવે ગાડી હલાવે છે. અને આ એની બેટરી છે. આરામથી. આ એની ઓ છે. આ જો આટલી બેટરી છે. અને આ 1 2 ને 3 ગેર હશે. અહીંયા જો આ 1 લખેલું છે. ગેર મે વજે જો. હા આ બીજો. અરે આ એટલે તને સ્પીડ વધારી હોય ને તો એ પ્રમાણે. આ બીજો છે, આ ત્રીજો છે. ઈ આવડશે ને બસ. યુઝ નથી કરવાનો. ના તો સ્પીડમાં હાલશે ને સ્પીડમાં નહીં હાલે. સ્પીડમાં નહીં હલાવું. જો મને અગર બેર કાઈ ખબર ન પડે ક્યાં ઠોકાઈ બોકાઈ. અરે ગેર એટલે બટન છે. કોલ કરે જો આપણે આગે ધીમી આવડે ને પછી જરાક આગે ફૂલ આવે ને કે દબાઈ જાય. હા એમ ગેર છે કઈ ઓબી રીતના ગેર ને. હે પી એટલે પાર્કિંગ. તો પાર્કિંગ મે 1 2 3 હા થિયર ને. ઈ 1 એટલે પેલો ગેર. હા ઈ તો સ્પીડ ઈ પ્રમાણે. ઓકે સમજાઈ ગયો ને? One more desire, I might just fall in love. I'm not the DJ and I love this song. મજા આવે ગાડી હલાવવાની? મજા પગે કરાય રહેતા નથી. કાં રહેતા નથી? ઊંચો છે એવો એમ અજીબ લાગે પગ રાખવામાં તો થોડું. લેવા જેવી આપણે તા માટે. ના મને નથી ગમતી હો. મને ઇલેક્ટ્રિક પસંદ નથી. અરે એવું કેમ બોલો? તો બ્લોગ છે ને એમાં તો ના, સચ્ચાઈ ના. હોય છે ને. તો બસ મિત્રો આ ગાડી કંઈક છે યાર. મસ્ત છે નહીં? લેવી છે. સારી છે. અવાજ જ ના આવે ગમે. હવે અમે આપણા ઘરે સોલાર છે એટલે અમે હવે આપણને લગનમાં ઘણા રૂપિયા વાપરી નાખ્યા આ છે. દેશને તમે જ બચાવો છો બધી વસ્તુથી. દેશને નહીં રૂપિયા બચાવવાના છે યાર. લગનમાં કેટલા રૂપિયા ઉડાડ નાખ્યા. પેટ્રોલ ડીઝલ કાંઈ ન ખાપે યાર. સોલાર પેનલ છે, લાઇટ બિલ તો છે નહીં તો ડાયરેક્ટ આમાં ચાર્જિંગ થાય બેઠો ને તું ફર બેઠી. તું મમ્મીની કૃપા ફરજો બેઠા. હાલે ને? હાલો હવે હટો હું હલાવું. ભાઈ મોહબ્બતવાળી શેરીમાં હું તો 3-4 ઉડાવતી જાઉં. ને આમાં તો તું ઉડાડ ને તો આ ગાડીઓ થઈ જાય. જો કે હજી આમાં એસેસરીઝ ને એ બધું આવશે. મોહબ્બતવાળી
નથી ગઈ યાર આ તો એટલે આ બધો છે એ જરાક આ ઓ છે, આ પ્લાસ્ટિક આવે એટલે આમાં થોડીક આમ કેર કરવી પડે આપણને. Me and you and the night feel so young. Every single moment has led up to હવે કૃપાબેન ફાઇનલ આ ગાડી હલાવે લાગે છે. છે યાર આ ગાડીમાં બીક શું લાગે, મસ્ત છે. આ તો કૃપા જેવી જ છે, ઘરલી ફૂલ. હા, ધીમે 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 પાછી આ બાજુ જાઓ છે ને, આ બાજુ ક્રોસ આરામથી કરજો, મહેરબાની. હવે હું પાછળ બેસું છું, આ અદિતિ ગાડી હલાવે છે. હે ના ના, બ્રેક હી જાય પાછળ, હું આગળ જો બ્રેક આવે એક્ટિવા જી જાય. ધીમે હો, ઊભી રહો. આના પાસે અહીંયા આટલી ગાડી ક્રોસ નથી થતી, હોશિયારી આખી દુનિયાની મારે છે. અહીંયા આપણી એક્સેસ ચાલુ પડી છે. તો જો અહીંયા એક અડાવી બડાવી ન દે. તું એ ભાઈ ખતરો કે ખિલાડી જો. કોણે આચા ધીમે ધીમે આગળ ગણ, ધીમે ધીમે. હલો કૃપા, આણે ઘણી વાર થઈ ગયો. એ આખે આખા કાકા ગાડી જવા દે ના. તું યાર ઊભી રહો, ઊભી રહો. આણે બસ આણે આવડી જ. સ્લો સ્લો હડા ઊભી રાખજે, પાછી ઊભી રાખજે, હડા વચ્ચે કટ મેં ઊભી રાખ, બસ. this one. Whoa, did the stars align? Whoa, baby. આ બંને ભેગા થઈને મારો અવાજ બેસાડી દીધો છે. અમારો મગજ બેસાડી દીધો છે. એમ કહો ને ગાડી ઠોકાડી ઠોકાણી નથી. નકર અમે બેસી ગયા બંને જીરો ડ્રાઈવર છે, જીરો. પપ્પાને તમારી પાછળ લાયસન્સ છે. મને ક્યાં લાયસન્સ છે એમને લાયસન્સ? મળ્યો છે, બતાવીશ છે? ઘરે હાલો. હા. મેં તો નથી જોયું. આમની ઉંમર નથી લાયસન્સ. શું ઉંમર નથી? ઉંમર નથી. થઈ ગઈ છે ઉંમર, નથી. 22-23 વર્ષની. 19 વર્ષના છે. શું 19 વર્ષ? હા. 2003 23 વર્ષની થઈ. બધું કહી દેવાનું છે. એમાં શું છે, ઉંમર કાંઈ છુપાવવાની ન હોય. ઉંમર નાની કરવાનું પાછું. બંને સાવ ભંગા ડ્રાઇવિંગ કરે છે, હાલે સાવ જ ભંગા ડ્રાઇવિંગ. ઈ છે ને અમને કે રોડ ની વચ્ચો ચલાવો તો આના સાઈડ આવી ગ્લાસ મને ગાડીમાં બંધ કેમ હાલી વચ્ચે વચ્ચે? કેમ? એમની સાઈડ ગ્લાસ કેમ બંધ પાછા સાઈડ સાઈડ ગ્લાસમાં કાંઈ દેખાય તું નહીં. કેવી રીતે હાલે વચ્ચે દીપ સાવ મને બકવાસ કે અને બકવાસ. મને કે પાછળ વાળું તને રોકશે નહીં તો શું મારો અવાજ પૂછશે બેસી મને? ગયો છે હવે. ખાર ચડે આમ કહું, ઘરે આવેલું હોય. તમને બંનેને પહેલા તને હોન્ડા એને શીખડાવવાની, કરતાં અમારે રોટલા સારા ગળવાના. પહેલા તને હોન્ડા શીખડાવવાની, આને ફોર વ્હીલર શીખડાવવાની. તું નહીં શીખ. કામ લઈ લીધા મેં માતાજી. હવે એવું કાંઈ ન હોય. તમને એવું છે ને હેવી ડ્રાઈવર બનાવી દે. તમારી કને આટલા વર્ષમાં મારા પાસે ગાડી અડી પણ નથી. ગાડી છે હું ક્યારે ઠોકી હા, તું તો અહીંયાથી ક્રોસિંગ કેટલી રીતના સારી રીતના કરે ને એમાં હવા પડી નવી ગઈ. ગાડી ડાયરેક્ટ કેવું રોજ નથી હલાઈ ગઈ વાત કરો હું જો લીવર વધુ લાગ્યો ને ખબર છે માનસિક રીતે ટોર્ચર કરો છો, માનસિક રીતે. આવી રીતે તો ઠોકાઈ જાય ગેરંટી. ઠીક, તમે જે હવે રીતે શીખાડો છો ને એવી રીતે ઠોકાઈ ગાડી. સિગ્નલ લાઈટ તો એ ગમે એ બાજુ ચાલુ, પણ જરાક યાર તો એટલે જ તમને કીધું અહીંયા તમે સમજો. સમજે નહીં, મને આવડે છે. બંધ નથી દીધી હવે બરોબર. આમાં છે ને ખાલી એક બાજુ રાઈટ લખેલું છે ને બીજું બાજુ કાંઈ બીજું જ નહીં, બીજું જ સિગ્નલ દીધેલું છે. ઠીક, હવે હાલો. 9:15 વાગી ગયા, વિચાર ને કરો મને છે તમે. ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની બહુ ઈચ્છા થઈ હતી એટલે અમે લોકોએ ફ્રેન્ચ ફ્રાઈઝ તો નહીં પણ હવે પિઝા ઓર્ડર કર્યો છે. ઈ હવે આવશે તો અહીંયા ટેસ્ટ કરી લઈએ. અગર સારું હશે ને તો ઘરે અદિતિ માટે ને બધા માટે લઈ જઈએ. અદિતિ ભાભી હાલ્યા ગયા છે બાય ધ વે. હમ. એ એક્સેસ થી આવ્યા હતા ને બસ હા, ये भैया ये वाला. हाँ, बस આપણા પિઝા આવી ગયા છે. ઇટાલિયન પિઝા કીધા છે આપણે. અરે થેન્ક યુ ભૈયા. હા, 1 મિનિટ. હા, વાહ વાહ અરે થેન્ક યુ. ના અરે ના ના, બસ એટલી વારમાં. મેં ખાઉં છું યાર. વાહ ભાઈ નકર વાહ. અમે લોકો શૂટ માં ખાઈએ પિઝા. આમ તો અહીંયા રાખશું. હા, બસ અહીંયા વાંધો સારું નહીં. લાગે તો લુક મેં તો ટેસ્ટ તો સુગંધે સારી છે યાર. કેવો છે? સારો છે કે તો પછી આપણે એક એમના માટે પણ લઈ જઈએ ને કે વળી પેટ દુખશે અમારો. વિડીયોમાં જોશે ત્યારે ઓમ તો હમણાં ખબર નહીં પડે એમને. હે ના ના એવું ના કરે. પહેલા પૂછી લેશું. હા, ખાશે તો મમ્મીને લીધો. આ બધા પાછળ છે. ઓહો, કાંઈ નક્કી નહીં. મમ્મી અદિતિ ને પપ્પાનો ખાઈ તો લેશે પણ પછી નાટક કરી શકે.
હાલો અદિતિને જ ફોન કરી જોઈ શું કહે દે. ફોન ઉપડે તા સારો પેલા તા. હેલો, શું કરસ? અચ્છા, શું બનાવ્યો છે જમવામાં? ઇડલી? અરે યાર, અરે અમે પીઝા લઈ આવીએ. અરે એટલે કૃપાને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની બહુ ઈચ્છા હતી ને તો અમે પછી પીઝા ખાઈ છે. તમારા માટે લઈ આવી પીઝા? તને ખાવો છે? કા પપ્પાને ને મમ્મીને પૂછી લે. હાલો ભાઈ, ઘરે ઇડલી નો પ્રોગ્રામ હે યાર. ખોટી મંગાવ્યો ને. ઘરે પેલા ફોન કરવાની જરૂર હતી. વાંધો ઠીક, ચાલો હવે. હા, પીઝા, ઇડલી ઢોસા. તો બે ઇડલી ગરમા ગરમ ઉતરી છે, બાકી ઓમાં પડી છે મિની ઇડલી છે. ઓ મિની ઇડલી. મસાલા ઇડલી આવડે બનાવવા? હે? અરે મસાલા શું તમને સ્માઈલી ઇડલી બતાવું? અરે આવડે મસાલા ઇડલી? આ જો. ઓ આ સોસ ના, તો કલર. એક બીજા પર ભાત નાખે દેવો. અમે પીઝા ખાધો ઇટાલિયન, મસ્ત હતો યાર. તમારા માટે લઈ આવે, તમને કીધો તમે ના પાડી. તમે તને તો પીઝા ભાવતા નથી ને. પૂછે થોડી એમને એમ લઈ આવે. અરે અમે ઓ દિવસે પાણીપુરી લઈ આવ્યા પછી ખાધી નહીં કાંઈ સેવ પૂરી ને, એટલે કૃપાએ હું કીધું નહોતી ને. જરાય ગાડી આવડે નથી. ઓ બોય મેથી હકડે કે ગાડી નથી આવડે. હા, હું એકલો કરું છું. અહીં નેરો ને એટલો એડી રીતે એને ગાડી હલાવ્યો ચાંદ ને કે એક્સિડન્ટ થયો વેલા. સચ્ચી અરે, વાત છે. મળી ગઈ, એટલો હાફ રાડ હાફ પાડે, જ છે. રાડ પાડે. ફૂલ અસા બોઈ તે એકડી તે દાલા સમજાવના વચ મે હલા તું આમ કર. અરે ઈ કે ચાલુ રોડમાં વચ્ચે હલાવ પણ એક તો ઓના સાઈડ ગ્લાસ જ ઓલા હતા સામ. ગ્લાસ મે કીધે છે ક્યાં પાછળ વળી વચ્ચે હલાવ તો થાય હવે. ઈ કે કોઈ તને ઠોકશે ને, મને કે કોઈ તને ઠોકશે નહીં મને પૂછશે શું ઠોકવા પેલા. એવું કાંઈ હતો નહીં. આ બધો ખોટો હતા તો ખરી. અરે વ્યવસ્થિત નથી હલાવતો બે માંથી એકે. બંનેને મને શીખડાવવાની જરૂર છે. એકલો ભેગો. આજ મારા ભેગા જમશે. હે? આજ મારા ભેગા. એકલો ભેગો. જેમ ખવો હાલશે. રિસાણી જો. ના. તો તું કૃપા ભેગા જમો. અરે કલર જે એટલી કરે તો ત્રિરંગા કલર ઓરેન્જ મુક તારી મત થયો. મન થયો ને. ગ્રીન પિંક ને યલો ને આ કલર ફૂડ કાઢો. ના નુકસાન કરે. નુકસાન કરે યાર. યસ ગાઈસ, તો હવે આજે જમવાનું બધું બહારનું છે. મમ્મી છે ને ઇડલીનો હાથો બહારનો લઈ આવી હતી, સંભાર બહારની, ચટણી બહારની, બધું પપ્પા ભેગો મંગાવ્યો તો હાથો ને બધું બહારનું બધું કરીને પછી ખાલી ઘરે ઇડલી બનાવી છે આજે. ઓ જમણા છે ને બધા ટક ટારે છે બહારના. અને આજે ઇવન અમે લોકો પીઝા પણ બહારનું જ ખાઈ આવ્યા, એટલે આજે તો આખો દિવસ આ બહાર. જ્યારથી લગન વાળો થયો ત્યારથી આમને ઘરે બનાવવાનું ઉકલતો જ નથી, ખબર નહીં. બસ હવે વાગે છે રાતના 11:30. તો બસ આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો કોઈ પ્રકાર से જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા પરિવારજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.